આપણે પ્રાર્થનામાં નમીએ। જીતા પરમેશ્વર, આ સમયને માટે તમારો આભાર માનું છું, તમારી સ્તુતિ કરું છું। તમારા વચનોનું અવલોકન કરવાને માટે તમે અમને કૃપા આપો છો। જ્ઞાન, બુદ્ધિ અને ડાપણથી તમે અમને ભરો છો પિતા, અમારી સહાય કરો છો, તમારો આભાર માનું છું। તમારું વચન પોકારવાને માટે પિતા મને કૃપા આપો। મારા મુખના શબ્દો તમે બનો, મને મારી જાતને વધસ્તંભની પાછળ રાખવાને માટે કૃપા આપો પિતા। આ વચનોનું અવલોકન કરવાને માટે સહાય માંગીએ છીએ। અમારી પ્રાર્થના ધન્ય ત્રાતા પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં સાંભળો અને માન્ય કરો બાપ, આમેન। આજે મારો જે વિષય છે એ સુલેમાનની પ્રાર્થના છે। સુલેમાનની પ્રાર્થના। અને સુલેમાન પ્રાર્થના કરી કે મને વિવેકી હૃદય આપ। હા, પ્રભુને પ્રાર્થના કરી કે મને વિવેકી હૃદય આપ। શા માટે સુલેમાન રાજાએ આવી પ્રાર્થના કરી? એના કેટલાક કારણો છે, એ કારણો આપણે આજે જોવાના છે। શા માટે સુલેમાન રાજાએ પ્રભુ પાસે વિવેકી હૃદય માંગ્યું? હા, એના કારણો આજે આપણે જોવા માંગીએ છીએ। અહીંયા ત્રીજી કલમ એ પ્રમાણે કહે છે કે સુલેમાન પોતાના પિતા દાઉદના વિધિઓ પ્રમાણે ચાલીને યહોવા પર પ્રીતિ રાખતો હતો, એટલું જ કે તે ઉચ્ચ સ્થાનોમાં યજ્ઞ કરતો હતો ને ધૂપ બાળતો હતો। અહીંયા સુલેમાન વિશે અથવા એના પિતા દાઉદ વિશે અહીંયા જણાવવામાં આવ્યું છે। શરૂઆતનું શું કહેવાય, એને સંબોધન માટે એને દાઉદ રાજા વિશે અહીંયા જણાવવામાં આવ્યું છે। સુલેમાન રાજા એના પિતા પાસે પ્રભુની ઓળખ પ્રાપ્ત કરે છે। સુલેમાન રાજા એના પિતા પાસે પ્રભુની ઓળખ પ્રાપ્ત કરે છે। સુલેમાન રાજા અને બાદશેબા, સુલેમાન રાજા એ બાદશેબા અને દાઉદ રાજાનો દીકરો હતો। હા, સુલેમાન રાજાના માતા પિતા દાઉદ રાજા અને બાદશેબા, અને આ એના માતા પિતા સુલેમાન રાજાને પ્રાર્થના વિશે, જીવનમાં કઈ રીતે આગળ વધવું, પ્રભુની પાછળ ચાલવું, આ બધું જ્ઞાન પૂરું પાડે છે। અને એ જ્ઞાન સુલેમાન રાજા એના જીવનમાં યાદ રાખે છે। આપણે જોઈએ તો નીતિવચનનો 4થો અધ્યાય, નીતિવચનનું પુસ્તક અને 4થો અધ્યાય, 4થા અધ્યાયમાં સુલેમાન રાજા દાઉદ રાજા એના પિતાની સાક્ષી ઊભી કરે, સાક્ષી આપે છે કે મારા પિતાએ મારા માટે શું કર્યું। બરાબર, નીતિવચનનો 4થો અધ્યાય, અને એ સાક્ષી આપે છે। અને ત્યાં લખ્યું છે, તેણે મને શિક્ષણ દેતા કહ્યું કે તારા અંતઃકરણમાં મારા શબ્દો સંગ્રહી રાખ, મારી આજ્ઞાઓ પાળીને જીવતો રહે, જ્ઞાન મેળવ, બુદ્ધિ સંપાદન કર, ભૂલીશમાં, અને મારા મુખના શબ્દ ભૂલીને આડે માર્ગે વળીશમાં। સુલેમાન રાજાને દાઉદ રાજા એના દીકરાને શિક્ષણ આપે છે। સાથે બાદશેબાનું નામ અહીંયા નથી લખેલું, પણ માતા પિતા તરીકે બંને જણા સુલેમાન રાજાને આ શિક્ષણ આપે કે તારે પરમેશ્વરનો આભાર માનવો, એનું જ્ઞાન પ્રાપ્ત કરવું, અને જે પ્રમાણે પરમેશ્વરની આજ્ઞા છે એ પ્રમાણે ચાલવું। અને માતા પિતા તરીકેની એ ફરજ નિભાવે છે। વોટ અબાઉટ અસ, આપણા બાળકોનું શું? આપણે શું આપણા બાળકોને એ જ્ઞાન માટે કદી તપાર્યા છે? કદી જ્ઞાન આપ્યું છે? કદી જ્ઞાન વેચ્યું છે? આપણું બાળક દેવળમાં બેઠું છે તો ક્યાં બેઠું છે તપાસ કરી છે? પ્રભુનું શિક્ષણ મેળવવાને માટે એ જાગૃત અવસ્થામાં છે? VBSમાં ભાગ લીધો છે? યુથ રિટ્રીટમાં ભાગ લીધો છે કે ક્યાં હતા, ક્યાં ગયા? આ બધી બાબતો આપણે આપણા બાળકો સાથે વાત કરીએ છીએ। દાઉદ રાજા અને બાદશેબા એના બાળકને પ્રભુના માર્ગમાં ચાલવાને માટે તૈયાર કરે છે।
પ્રભુના માર્ગમાં ચાલવાને માટે તૈયાર કરે. રવિવારની ભક્તિ સભા, ગુરુવારની પ્રાર્થના મીટિંગ, મંગળવારનો બાઇબલ અભ્યાસ. હા, આપણું બાળક ક્યાં છે? ઘણીવાર બાળક ઘરે સૂતું હોય અને આપણે દેવળમાં હોઈએ. પરિસ્થિતિ શું છે? એટલે કૌટુંબિક જીવનની વાત અહીંયા દાઉદ રાજા એના બાળકને માટે કરે છે કે કઈ રીતે પરમેશ્વરના જીવનમાં આપણે આગળ વધી શકીએ અને એ આશીર્વાદ આપણે પ્રાપ્ત કરી શકીએ. આ ત્રીજી કલમની વાત છે. ચોથી કલમમાં લખ્યું છે કે રાજા ગિબિયોનમાં યજ્ઞ કરવા ગયો, કેમ કે તે મુખ્ય ઉચ્ચ સ્થાન હતું. તે વેદી પર સુલેમાને 1000 દહનાર પણ ચડાવ્યા. હા, સુલેમાન રાજાએ 1000 દહનાર પણ ચડાવ્યા. દહનાર પણ ચઢાવવું એ પ્રાર્થના છે. હા, જૂના જમાનામાં, જૂના કરારમાં આ દહનાર પણ ચઢાવવું એ પ્રાર્થનાના બરોબર ગણવામાં આવે. બરાબર? એટલે દહનાર પણ જયારે આપણે ચડાવે, આપણે પણ આપણા જીવનો માટે કંઈક ને કંઈક પ્રાર્થનામાં આપવું પડે. અને એટલા માટે સુલેમાને 1000 દહનાર પણ ચડાવ્યા. પ્રભુની આગળ નમી ગયો અને એ પ્રમાણે પ્રાર્થનાને વિનંતી કરી. ઇસ્રાયેલ પ્રજાને જ્યારે મિસ્રમાંથી કાઢવાના હતા ત્યારે પરમેશ્વરે મૂસા દ્વારા એક આજ્ઞા આપી કે આજે રાત્રે તમે બધા એક હલવાનને લો અને હલવાનને કાપીને તમારી ઘરની 12 શાખો પર એ રક્ત લગાડો અને ત્યાં મરણનો દૂત આવશે અને તમને બચાવી લેશે. અને જેના 12 શાખો ઉપર આ રક્ત નહીં હોય એમને એમના પ્રથમ જનિતને, એમના ઢોરના પ્રથમ જનિતને અને માણસોના પ્રથમ જનિતને મારી નાખવામાં આવશે. પ્રભુ ઈસુ ખ્રિસ્તનું રક્ત પ્રભુ ઈસુ ખ્રિસ્તે વેવડાવ્યું અને આપણને એ રક્તમાં આપણને બચાવવામાં આવ્યા. અને એટલા માટે આ 12 શાખ પર રક્ત લગાડવાનો માટે પ્રભુએ મૂસા દ્વારા આજ્ઞા આપવામાં આવી અને એ રક્ત લગાડ્યું. અને તે દિવસે જે ઇસ્રાયેલ પ્રજાના પ્રથમ જનિત હતા, એ ઢોર હતા અથવા મનુષ્ય હતા, એ સૌનો બચાવ કરવામાં આવ્યો. એક પણ કોઈનું મરણ થયું નહીં. અને મિસ્રના પ્રથમ જનિત અને એ ઢોર પ્રથમ જનિત હોય કે માણસો પ્રથમ જનિત હોય, તે સર્વ ને કતલ કરવામાં આવી. પ્રાર્થના એ બચી જવાનો ઉપાય છે. પ્રાર્થના એ બચી જવાનો ઉપાય છે. આશીર્વાદ પ્રાપ્ત કરવાનો ઉપાય છે. હા, વિનંતી દર્શાવવાનો ઉપાય છે. અને આ 12 શાખો પર રક્ત જોઈને એનો મરકીથી બચાવ કરવાનો ઉપાય છે. આ પ્રાર્થના એ આપણા જીવનોને બચાવવાનો ઉપાય છે. અને એટલા માટે આપણે હંમેશા પ્રાર્થના કરવી જોઈએ. પાપનું પ્રાયશ્ચિત કરવાને માટે આ એક રસ્તો છે. પ્રાર્થના એ પાપનું પ્રાયશ્ચિત કરવાને માટેનો એક રસ્તો છે. ગમે તેવા આપણા પાપ હોય, ગમે તેવા ભૂંડા પાપ હોય, છતાં આપણે જયારે પ્રાર્થના કરીએ છીએ, પ્રભુની આગળ નમી જઈએ છીએ, ત્યારે પ્રભુ આપણા પાપોની માફી આપણને આપે છે અને આપણે ઉદ્ધાર પામીએ છીએ. હા, પ્રભુ ઈસુ ખ્રિસ્તના રક્તમાં આપણા પાપ ભૂસી નાખવામાં આવે છે. આજે પણ આપણે પાપની માફી માંગીએ તો તે એટલે ઈસુ ખ્રિસ્ત આપણો બચાવ કરે છે. 1 યોહાન 2 અધ્યાય અને 1 કલમમાં શું લખ્યું છે? હા, 1 યોહાન 2 અધ્યાય અને 1 કલમમાં મારા બાળકો, તમે પાપ ન કરો માટે હું તમને આ વાતો લખું છું. જો કોઈ પાપ કરે તો બાપની પાસે આપણો મધ્યસ્થ છે, એટલે ઈસુ ખ્રિસ્ત જે ન્યાયી છે, તે પાપની માફી આપવાને માટે આપણો પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ પરમેશ્વર પિતાને જમણે હાથે આજે પણ મધ્યસ્થી કરી રહ્યો છે. મેં અગાઉ કદાચ કહ્યું હશે તમને કે આપણી પ્રાર્થનાઓ એ સોનાની ધૂપદાનીમાં એકત્ર કરવામાં આવે છે. એ પ્રાર્થનાનો આપણને જવાબ મળે છે. એ પ્રાર્થના પરમેશ્વર સ્વીકારે છે. જ્યાં સુધી પ્રાર્થનાનો જવાબ ન મળે ત્યાં સુધી આપણે રાહ જોવી જોઈએ. કદાચ મધ્યસ્થીની પ્રાર્થનામાં મેં કહ્યું કે આપણે થાકી જઈએ છીએ પ્રાર્થના કરતા, પણ થાકવાની જરૂર નથી. અરે, પ્રાર્થનાનો જવાબ તો પરમેશ્વર સ્વપ્નમાં પણ આપે છે. સ્વપ્નમાં પરમેશ્વરે જવાબ આપ્યો સુલેમાનને. જાગતા પ્રાર્થના કરી અલગ વસ્તુ છે. સ્વપ્નમાં પરમેશ્વર પ્રાર્થનાનો જવાબ આપે. આપણે જોઈએ અહીંયા
હા, પછી લખ્યું છે કે સુલેમાન જાગી ગયો. હા, ઊંઘમાં તમે હો તો પ્રભુ તમારી પ્રાર્થના સાંભળે છે, એનો જવાબ આપે છે. આપણો દેવ કદી ઊંઘતો અને નિંદ્રાવશ થતો નથી. જીવતો પરમેશ્વર છે, પ્રાર્થનાનો જવાબ આપનાર દેવ છે. સ્વપ્નમાં પણ આપણને પ્રાર્થના જવાબ મળે છે. એ આપણો દેવ છે, સર્વશક્તિમાન દેવ. જેઓ પથ્થરને પૂજે છે તેઓ કેટલા એમની પાછળ પાગલ થાય છે, અને આપણે જીવતો પરમેશ્વર છે, આપણે કેટલા પાગલ છીએ. આપણી પ્રાર્થનાઓ કદી બંધ થવી જોઈએ નહીં. આપણી પ્રાર્થનાઓ, જો આપણે કૌટુંબિક આશીર્વાદ પ્રાપ્ત કરવા છે, જીવનમાં વૃદ્ધિ પ્રાપ્ત કરવી છે, જીવનમાં આશીષિત થવું છે, તો 100% આપણે પ્રાર્થનામાં આપણું જીવન ગાળવું જોઈએ. અને પ્રાર્થના આપણા જીવનોને પરિવર્તિત કરે છે, પ્રાર્થના આપણા જીવનોને બદલે છે, અને પ્રાર્થના દ્વારા આપણું જીવન વિશેષ આશીર્વાદિત થાય છે. સુલેમાન રાજાએ 1000 અર્પણ ચડાવ્યા. આપણે શું કરીએ છીએ? આજે આપણે અર્પણ ચડાવીએ છીએ. આપણા અર્પણો કેવા છે? બલિદાન આપ્યું. શું આપણે સમયનું બલિદાન આપીએ છીએ? શું આપણે આરામનું બલિદાન આપીએ છીએ? બપોરે 3 વાગે પ્રાર્થના મીટિંગ છે, તો ઊંઘવાનો સમય. હા, ખાઈને મને તો રોજ ઊંઘ આવે, ચાલે જ નહીં. આ તો ખોટી પાદરી સાહેબે ભૂલ કરી દીધી. આપણે આરામનું બલિદાન આપીએ છીએ, આપણા જીવનોનું બલિદાન આપીએ છીએ. જૂના કરારમાં આપણે જોઈએ સેવકો કે પ્રાર્થના કરે અને પોતાના જીવનોનું બલિદાન આપ્યું. આપણે આપણા સમયનું અને આપણા આરામનું, આપણા જીવનોનું બલિદાન આપણે આપવાની જરૂર છે. અને ત્યારે જ આપણે એવું કહી શકીએ કે આપણે શ્રેષ્ઠ અર્પણ કર્યું છે. આત્મિક બાબતમાં, જીવનમાં આપવાનું ઘણું મહત્વ છે. આપવાનું ઘણું મહત્વ છે. અહીંયા પ્રભુના વચનમાં એવું લખ્યું નવા કરારમાં કે તમે કોઈકને આપો છો તો દેવને ઉછીનું આપો છો. દેવને ઉછીનું આપો છો. કોઈકને કઈ મદદ કરો છો તો દેવને તમે ઉછીનું આપો છો, અને દેવ એની જવાબદારી લે. હા, દેવ એની જવાબદારી લે. પણ આપણે દેવને આપવાનું છે, સીધું દેવને આપવાનું છે. કોઈકને આપીને દેવ પાસેથી ઉધાર લેવાનું નથી, પાછું સીધું દેવને આપવાનું છે. અને એટલા માટે આપણે આપવાનું ઘણું મહત્વ છે. આપણી પ્રાર્થનાઓ માટે આપણે આપણા જીવનો આપીએ, આપણે આપણો સમય આપીએ, આપણે આપણો આરામનો સમય આપીએ. હા, અને ત્યારે પરમેશ્વર પિતા આપણને કંઈક ને કંઈક આશીર્વાદ આપણને ચોક્કસ આપે છે. બીજો કોરિન્થી 8મો અધ્યાય અને 3જી કલમમાં આપવા વિશે 2-4 કલમો લખી છે. મેં એ તમને હું કહી દઉં કે 8મો અધ્યાય અને 3જી કલમ, શક્તિ ઉપરાંત પણ ખુશીથી આપવું. હા, શક્તિ ઉપરાંત આપવું, ખુશીથી આપવું, સ્વેચ્છાએ આપવું. શક્તિ ઉપરાંત. ઝાંખી દાણીએ શક્તિ ઉપરાંત આપી દીધું. હા, કબૂલ કરી લીધું. 100 ગણું પાછું આપીશ. અરે કઈથી લાવવાનો તો એ મને ખબર નથી. શક્તિ ઉપરાંત દેવની કૃપાને લઈને આપવું. 8મો અધ્યાય અને 5મી કલમ. બીજો કોરિન્થી 8મો અધ્યાય અને 5મી કલમ. વ્યક્તિગત સોંપણી સભર આપવું. આપણા જીવનનું સ્વાર્પણ સાથે આપવું. જીવનનું સ્વાર્પણ નહીં હોય તો આપણું અર્પણ સ્વીકારાતું નથી. એનો દાખલો આપણા બાઇબલમાં છે, કાઈન અને હાબેલ. કાઈન પણ લઈ ગયો અને હાબેલ પણ અર્પણ લઈ ગયો. કાઈન ખેતરમાંથી લાવ્યો અને હાબેલ ઘેટા પારખ હતો એટલે ઘેટા બકરા લાવ્યો, ઉત્તમ ઘેટું લાવ્યો. બંનેના દાન અર્પણમાં કોઈ ખામી નથી. બંનેના અર્પણમાં કોઈ ખામી નથી. આપણે ઘણીવાર એવું કહીએ છીએ કે આનું અર્પણ સ્વીકાર્યું એની ખામી હશે, બરાબર, પણ બંનેના અર્પણમાં કોઈ ખામી નથી. કારણ કે પેલો તો ખેડૂત હતો એટલે ખેતીવાડીના જ ફળ લાવે ને, એ થોડી કેવી ઘેટું લાવે. પણ કાયમનું જીવન બરાબર નહોતું અને એટલા માટે એનું અર્પણ સ્વીકાર કરવામાં નહીં આવે.
કાયમનું જીવન પ્રભુમય જીવન નહોતું, હા, સ્વાર્પણ ભર્યું જીવન નહોતું, પ્રભુને પ્રસન્ન કરનાર જીવન નહોતું, અને એટલા માટે એનું અર્પણ સ્વીકાર કરવામાં આવ્યું. હા, અને પછી આપણે એનું જીવન બાબતે આગળ જો પ્રભુએ પ્રશ્ન કર્યો, તારો ભાઈ ક્યાં છે? અકળાયો. હા, હું એનો રખેવાળ છું? અકળાયો. આપણું અર્પણ ત્યારે જ સ્વીકાર થાય, આપણી પ્રાર્થના ત્યારે જ સ્વીકાર થાય, આપણી પ્રાર્થનાનો ત્યારે જ જવાબ મળે કે જ્યારે આપણા જીવનો આપણે પ્રભુને સોંપેલા હોય અને પ્રભુમય જીવન જીવતા હોઈએ. જગતમાં તમને સંકટ છે એટલે આપણે જગતમાં સંકટ છે આપણે ચેતીને રહેવાનું છે. શેતાન ગાજનાર સિંહની માફક ગળી જવાને તમને તૈયાર છે. હા, એટલે શેતાનથી ચેતતા રહેવાનું છે. અને એટલા માટે આપણી પ્રાર્થના આપણે કરીએ છીએ ત્યારે આપણા જીવનો પ્રભુ જોવે છે, આપણા જીવનો પ્રભુ જોવે છે. હા, પ્રેમની કસોટી રૂપે અર્પણ, દબાણ વિહોણું અર્પણ, કોઈ પણ જાતના દબાણ કર્યા વિહોણું અર્પણ, પ્રેમથી આપવું એ અર્પણ, અને અર્પણના આશીર્વાદની ખાતરી સાથેનું અર્પણ, વિશ્વાસ સાથેનું અર્પણ. આપણું અર્પણ આવું હોવું જોઈએ. હા, આ કેટલીક લાક્ષણિકતાઓ મેં અર્પણની બીજા કોરિન્થી 8મા અધ્યાયમાં બતાવી છે, એ મેં કાઢી છે. અને પ્રભુને જે વ્યક્તિ મોકલાસથી અર્પણ કરે છે, મોકલાસથી પ્રાર્થના કરે છે, પ્રભુની આગળ નમી જાય છે, એને પ્રભુ વૃદ્ધિ પમાડે છે, એનું કુટુંબ વૃદ્ધિ પામે છે, એનું કુટુંબ આશીર્વાદિત થાય છે. અને એ પ્રમાણે આપણે જ્યારે અર્પણ કરીએ ત્યારે પ્રભુની આગળ આપણે નમી જઈએ. કલમ 5, ગિબિયોનમાં યહોવાએ રાત્રે સુલેમાનને સ્વપ્નમાં દર્શન દીધું અને દેવે કહ્યું કે માંગ, હું તને શું આપું? હા, ધન્યાર્પણો આપણી પ્રાર્થનાઓ સાંભળીને સુલેમાન પર દેવ ખુશ થઈ ગયો અને કહ્યું કે માંગ, હું તને શું આપું? એના માતા પિતાએ જે એને શિક્ષણ આપ્યું હતું અર્પણ માટેનું, એ અર્પણ એને ધ્યાનમાં રાખ્યું અને એને એ પ્રમાણે જીવન જીવ્યું. અને પ્રભુએ પણ ખુશ થયો અને કીધું કે માંગ, હું તને શું આપું? આપણે આજે માંગવા માટે પાગલ થઈ જઈએ. આપણને પ્રભુએ કીધું હોય કે માંગ માંગ, તને શું જોઈએ છે, એક લિસ્ટ બનાવી દઈએ 2 જણા ભેગા થઈને. હા, 2 જણા ભેગા થઈને એક લિસ્ટ બનાવી દઈએ કે મને આટલું 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 જોઈએ. ભૌતિક વાનાની વાત નથી. ભૌતિક વાના તો એમને એમ પ્રભુ આપે છે. હા, પ્રભુનું વચન લુક 12મો અધ્યાય 31 કલમમાં શું કહે છે? પરંતુ તમે તેનું રાજ્ય શોધો અને એ વાના પણ તમને આપવામાં આવશે. દેવનું રાજ્ય શોધો એટલે ભૌતિક વાના પ્રભુ આપશે, આપશે અને આપશે જ. એમાં કોઈ ના નથી, કોઈ શંકાને સ્થાન નથી. દેવનું રાજ્ય શોધવા માટે જ્ઞાન અને ડાપણની જરૂરિયાત હોય છે. માટે સુલેમાન રાજાએ વિવેકી હૃદય માંગ્યું. હા, સુલેમાન રાજાએ વિવેકી હૃદય શા માટે માંગ્યું? કારણ કે જ્ઞાન અને ડાપણની જરૂરિયાત છે. નીતિ વચનના પુસ્તકમાં જ્ઞાન શબ્દ 37 વખત લખેલો છે. જ્ઞાન મેળવો, જ્ઞાન મેળવો, જ્ઞાન મેળવો. હા, એટલે સુલેમાન રાજાએ જ્ઞાન અને ડાપણની જરૂરિયાત માંગી, કારણ કે પ્રભુના રાજ્યને આગળ લઈ જવાને માટે. અને સુલેમાન રાજાને ખાતરી હતી કે હું વિવેકી હૃદય માંગીશ તો મને પ્રભુ આ ભૌતિક વાના તો આપવાના જ છે. હા, ભૌતિક વાના તો આપવાના છે, એને ખાતરી હતી. એના મા બાપે દાઉદ રાજા એને બાદશેબા એને શિક્ષણ આપ્યું હતું. હા, એને શિક્ષણ આપ્યું હતું. નીતિ વચન 22 અને 6 અધ્યાયમાં શું લખેલું છે? બાળકે જે માર્ગમાં ચાલવું જોઈએ તેમાં ચાલવાનું તેને શિક્ષણ આપ, એટલે તે વૃદ્ધ થશે ત્યારે તેમાંથી તે ખસશે નહીં. આ દાઉદ રાજા અને બાદશેબાનું શિક્ષણ હતું સુલેમાન રાજા માટે. હા, એ વૃદ્ધ થશે ત્યાં સુધી એમાંથી ખસશે નહીં. આ આપણી જવાબદારી છે કે આપણા બાળકોને આપણે વિવેકી હૃદય માંગવા માટે પ્રભુની આગળ લાવીએ. આપણા બાળકને આપણી સાથે ચર્ચમાં લાવીએ, આપણી સાથે બેસે અને પ્રભુના વચનોમાં આગળ વધે. તેના માટે આ જરૂરી છે. સુલેમાન રાજાએ પોતાના પિતાનું શિક્ષણ યાદ રાખીને આ વિવેકી હૃદય માંગ્યું. પોતાના પિતાનું શિક્ષણ યાદ રાખીને વિવેકી હૃદય માંગ્યું.
કલમ 6, સુલેમાને કહ્યું કે તારો સેવક મારો પિતા દાઉદ જે પ્રમાણે તારી આગળ સત્યતાથી, નેકીથી તથા તારી સાથે પ્રમાણિક હૃદયથી ચાલ્યો, તે પ્રમાણે તે તેના પર મહેરબાની પણ મોટી કરી અને તે તેના પર આ મોટી મહેરબાની રાખી છે. એટલે જેમ આજે છે તેમ તેના રાજ્યાસન પર બેસવા તે તેને દીકરો આપ્યો. અને 7મી કલમનો પ્રથમ ભાગ, હવે હે યહોવા મારા દેવ, તે આ તારા દાસને મારા પિતા દાઉદને ઠેકાણે રાજા કર્યો છે. સુલેમાન રાજાને પ્રભુએ કહ્યું કે માંગ, તારે શું જોઈએ છે. એને લિસ્ટ મૂકી દીધું નહીં, એને કોઈ બીજી વાતો માંગી નહીં, ભૌતિક વાનાની પાછળ પાગલ થયો નહીં. સૌથી પ્રથમ પ્રભુએ એની પ્રાર્થના સાંભળી. એટલા માટે અહીંયા સુલેમાન રાજા આભાર સ્તુતિ કરે છે. આભાર સ્તુતિ કરે છે. 6ઠ્ઠી કલમમાં આભાર સ્તુતિ કરે છે. એના પિતા માટે આભાર સ્તુતિ કરે છે. મોટી મહેરબાની રાખી છે, મારા પિતા પર મોટી મહેરબાની રાખી છે. અને જેમ તે રાજ્યાસન એને આપ્યું, રાજા ઠરાવ્યો અને એક દીકરો આપ્યો અને તેને પણ આજે તે રાજા ઠરાવ્યો છે. આભાર સ્તુતિ કરીએ. શું આપણને આશીર્વાદો મળી જાય પછી આપણે આભાર સ્તુતિ કરીએ છીએ? ઘણીવાર આપણા પ્રાર્થનાનો જવાબ આપણને તરત મળતો નથી. એનું કારણ ઘણીવાર એવું બને કે પ્રભુની સાથે આપણે મંડ્યા રહીએ, લાગુ રહીએ, પ્રભુની સાથે સંપર્કમાં રહીએ. પ્રભુ તો ભવિષ્ય જાણે છે, શેતાન ભવિષ્ય નથી જાણતો. પ્રભુ ભવિષ્ય જાણે છે આપણું. કલાક પછી હું શું કરવાનું પ્રભુને ખબર છે. અને એટલા માટે અહીંયા સુલેમાન રાજા આભાર સ્તુતિ કરી છે કે તે દાઉદને, મારા પિતાને તે રાજ્યાસન આપ્યું, આટલો મોટો રાજા બનાવ્યો અને તે એના પર મહેરબાની કરી અને એના રાજ્યાસન પર બેસવા માટે તે મને એનો દીકરો આપ્યો અને મને પણ તે રાજ્યાસન પર બેસાડવા માટે મને રાજા કરાવ્યો. સુલેમાન રાજા દેવની આગળ નમી જાય છે અને બીજી કોઈ અન્ય માંગણી કરતો નથી. વિવેકી હૃદય માંગે છે કે પ્રભુ એ જાણે છે કે પ્રભુ આપનાર દેવ છે. એ જાણે છે કે પ્રભુ આપનાર દેવ છે અને પોતાના પિતાને માટે તે આભાર માને છે. 1 તિમોથી 5મો અધ્યાય ને 4ઠી કલમના અંત ભાગમાં શું લખ્યું છે? પોતાના મા બાપના આભારનો બદલો વાળતા શીખે, કેમ કે એ દેવને પ્રિય છે. મા બાપના આભારનો બદલો વાળતા બાળકો શીખે, કારણ કે એ દેવને પ્રિય છે. આપણે આપણા મા બાપના આભારનો બદલો આપણા બાળકો તરીકે માનવો જોઈએ. એ જરૂરી છે. એ દેવને પ્રિય છે. દેવને શું પસંદ છે એ આપણે જોવાનું છે. દેવને શું પસંદ છે એ આપણે ગોતી કાઢવાનું છે. અને એટલા માટે જે દેવને પ્રિય છે એ બાબતો આપણે કરીએ. 1 થેસાલોનિકીઓને પત્ર 5મો અધ્યાય ને 18મી કલમમાં લખ્યું છે, દરેક સંજોગોમાં આભાર સ્તુતિ કરો, કેમ કે તમારા વિશે ખ્રિસ્ત ઈસુમાં દેવની મરજી એવી છે. આભાર સ્તુતિને માટે આ લખ્યું છે. ફિલિપીઓને પત્ર 4થો અધ્યાય ને 6ઠ્ઠી કલમમાં પણ લખ્યું છે, કશાની ચિંતા ન કરો, પણ દરેક બાબતમાં પ્રાર્થના તથા વિનંતીઓ વડે આભાર સ્તુતિ સહિત તમારી અરજો દેવને જણાવો. આભાર સ્તુતિ કદી ભૂલવાની નથી. સંજોગો ગમે તેવા હોય, સારા સંજોગો હોય, માઠા સંજોગો હોય, દેવ આપણા માટે શ્રેષ્ઠ ઈચ્છે છે અને એટલા માટે આપણે દેવની કોઈ પણ સંજોગો હોય આભાર સ્તુતિ કદી ભૂલીએ નહીં. મા બાપની આભાર સ્તુતિ કરો કે આવા માતા પિતા અમને મળ્યા છે. એ દેવના માર્ગમાં ચાલનારા માતા પિતા મળ્યા છે. મા બાપની આભાર સ્તુતિ કરો. ઘણી વાર એવું થાય, બહુ પૈસો આવી જાય, ભૌતિક વાના આવી જાય ત્યારે આપણે અભિમાનમાં એ થઈ જઈએ, અભિમાનમાં ગરકાવ થઈ જઈએ. કારણ કે તો રાજાનો દીકરો હતો, રાજ રચીલું હતું, ઘણા બધા પૈસા હતા, એને કોઈ જાતની ખોટ નથી, પણ એને અભિમાન ન કર્યું. એને સુલેમાન રાજાએ અભિમાન ન કર્યું. એને અભિમાન કરતા આપણે ત્યાં જોતા નથી. આ કે ઘમંડ અને અભિમાન એ શેતાની બાબત છે.
ઘમંડ અને અભિમાન એ શેતાની બાબત છે. અત્યારના સંજોગોમાં પૈસા, પોઝિશન અને પાવર, પૈસા, પોઝિશન અને પાવર આપણને નાશમાં લઈ જાય છે, અભિમાન તરફ લઈ જાય છે. હા, આ ત્રણ વસ્તુ ભેગી થાય ને, પૈસા, પોઝિશન અને પાવર નાશમાં લઈ જાય છે. એટલે ધ્યાન રાખો, આપણે અભિમાન કરીને શેતાનના જેવા ના થઈએ. હા, અભિમાન કરીને, અહંકાર કરીને શેતાનના જેવા ના થઈએ. યાકૂબ 4થો અધ્યાય અને 6ઠી કલમમાં શું લખ્યું છે? દેવ ગર્વિષ્ઠોની વિરુદ્ધ છે. પહેલો પિત્તર 5મો અધ્યાય અને 5મી કલમમાં પણ કહ્યું છે દેવ ગર્વિષ્ઠોની વિરુદ્ધ છે. અને પહેલો યોહાન 2જો અધ્યાય અને 16મી કલમમાં અહંકાર જગતથી છે. અહંકાર જગતથી છે. જ્યારે જગતના વાના આપણી પાસે વધી જાય, અતિશયોક્તિ થઈ જાય, ત્યારે આપણામાં અહંકાર આવે અને શેતાન આપણા મનમાં વિચાર નાખે કે મારા જેવો કોઈ નથી, મારા સમાન કોઈ નથી, હું જ સર્વશ્રેષ્ઠ. અને પછી અહંકાર આવે. અહંકાર આવે એટલે શેતાનને પ્રભુએ સ્વર્ગમાં પહાડ પરથી નાખી દીધો જમીન. આ દશા આપણી થાય પછી. હા, દેવ ગર્વિષ્ઠોની વિરુદ્ધ છે. અને અહંકાર નું સૌથી મોટું ઉદાહરણ એ તો શેતાન છે. શેતાન એક સ્વર્ગદૂત હતો મિત્રો. શેતાન એક સ્વર્ગદૂત હતો. એને ખૂબ જ સરસ બનાવવામાં આવ્યો પ્રભુએ. હા, એ તો બધા સ્વર્ગદૂતોનો એક લીડર હતો. બધા સ્વર્ગદૂતોનો લીડર હતો અને પ્રભુના પ્રકાશમાં પ્રકાશતો હતો. હા, પ્રભુના પ્રકાશમાં પ્રકાશતો હતો. હજકીએલનું પુસ્તક અને એનો 28મો અધ્યાય. હજકીએલનું પુસ્તક અને એનો 28મો અધ્યાય. ત્યાં લખ્યું છે તું દેવની એદનવાડીમાં હતો. શેતાન વિશે લખ્યું છે. એને ત્યારે સ્વર્ગદૂત બનાવ્યો, લ્યુસિફર નું નામ હતું, ત્યારે એને લખ્યું છે તું સુવર્ણ જડિત સર્વ પ્રકારના મૂલ્યવાન રત્નો એટલે માણેક, પોખરાજ, હીરા, પિરોજ, ગોમેદ, યાસ્પીસ, નીલમણી, લીલમણી તથા અગ્નિમણીથી આભૂષિત હતો. એને એટલો સુંદર બનાવ્યો હતો પ્રભુએ લ્યુસિફરને. અને પ્રભુએ એની મેજની પાસેનું સ્થાન આપ્યું હતું. પ્રભુની સ્તુતિ આરાધના કર્યા કરે, બાકીના સ્વર્ગદૂતોને દોરવણી આપે. એટલા માટે એને નજીકનું સ્થાન આપ્યું હતું. પણ એને એવું લાગ્યું, એને પોતાની જાતને અરીસામાં જોઈ, ઓ મારો પ્રકાશ તો બહુ પ્રજ્વલિત છે. હા, હું તો પોતે પ્રકાશ છું. એને ખબર જ નથી કે પ્રભુના પ્રકાશમાં આ બધા નીલમણી ને લીલમણી પ્રકાશતા હતા. અને અહંકાર આવી ગયો. એને પછી અહંકાર આવ્યો એટલે કે મારે સર્વશ્રેષ્ઠ હોવું જોઈએ. આ સ્વર્ગમાં મોટી ખુરશી તો મારી હોવી જોઈએ, આ પરમેશ્વરની નહીં. એને ત્યાં સુધી લઈ ગયો કે આ ખુરશી તો મારી હોવી જોઈએ. કેટલો બધો અહંકાર. અને એનો અહંકાર જોવો હોય તો આપણે યશાયા 14મો અધ્યાય જોઈએ. યશાયાનું પુસ્તક એનો 14મો અધ્યાય 12 થી 14મી કલમમાં શેતાન અહંકાર કરે છે. હા, શું કહે છે શેતાન? યશાયા 14:12મી કલમ. રે તેજસ્વી તારા, પ્રભાતના પુત્ર, તું ઊંચે આકાશમાંથી કેમ પડ્યો? તે તારા 13મી કલમ. તે તારા હૃદયમાં કહ્યું હું આકાશો પર ચડીશ ને હું દેવના તારાઓ કરતું મારું રાજ્ય ઊંચું રાખીશ. હું પણ આનો ભાવ આવી જાય એટલે સમજી લેવું કે આપણે ગયા કામથી. મારા જેવો કોઈ નહીં, હું જ આમ કરી શકું. હા, હું મેઘો પર આરોહણ કરીશ, હું પોતાને પર્વત પર દેવ સમાન કરીશ. છેક ઉત્તરના છેડામાં સભાના પર્વત પર બેસીશ. હા, સ્વર્ગીય રાજ્યસ્થાનમાં બેસવાની વાત આ લ્યુસિફર કરે. અને પછી પ્રભુએ એને
નાખી દીધું. 28 અને 16મી કલમમાં લખ્યું છે, તારા પુષ્કળ વેપારને લીધે તારું અંતઃકરણ અન્યાયથી ભરપૂર થયું ને તે પાપ કર્યું, માટે મેં તને ભ્રષ્ટ ગણીને દેવના પર્વત પરથી ફેંકી દીધો છે. શેતાનને ફેંકી દેવામાં આવ્યો છે. અને આ જગતના આ વાયુમંડળ છે ને, વાયુમંડળ, એમાં જગતના જે શેતાન, લ્યુસિફર શેતાન અને એના જે ફેંકી દેવામાં આવેલા સ્વર્ગદૂત આ વાયુમંડળમાં ફરે. હા, શેતાને અહંકારનું પાપ કર્યું અને એને ફેંકી દેવામાં આવ્યો. એને ટોળી બનાવી, કંપની બનાવી એક. હા, એને એક કંપની બનાવી ઉપર. 1/3 સ્વર્ગદૂતને એને ભરમાયા. હા, 1/3 સ્વર્ગદૂતને ભરમાયા. સ્વર્ગદૂત કેટલા છે આપણે કોઈને ખબર નથી, પણ 1/3 જેટલા હતા એમાંથી 1/3 સ્વર્ગદૂતને એને ભરમાયા અને વિદ્રોહ કર્યો પરમેશ્વરની સામે. પણ એને પરમેશ્વરે ફેંકી દીધો અને આજે આ વાયુમંડળમાં તે ફરે છે. કલમ 7, છેલ્લી કલમ 7નો બી ભાગ, હું તો કેવળ નાનું બાળક છું, કેમ બહાર જવું કે અંદર આવું તે હું જાણતો નથી. સુલેમાન રાજા પ્રભુને કહે છે કે હું તો કેવળ નાનું બાળક છું, કેમ બહાર જવું અને અંદર આવવું હું જાણતો નથી. વિનમ્રતા, સુલેમાન રાજા પોતાની જાતને નમાવી દે છે. નાના થઈ જવું, હા, બાહ્ય આડંબર મોટાઈનો કરવો નહીં, નાના થઈ જવું. રાજા હતો પણ પોતાની જાતને બાળક સાથે સરખાવે છે. બાળક હંમેશા નિર્દોષ હોય. નાના બાળકને તમે પૂછો તો સાચી વાત કહી દે, બરાબર, એને તમે ઊંધું શીખાડી ના શકો, સાચી વાત કહી દે. એટલે બાળક હંમેશા નિર્દોષ હોય, એનો સ્વભાવ નિર્દોષ હોય. હા, કોઈ જાતની મોટાઈ નહીં હોય, એનામાં દ્વેષ ભાવ કે એવું કશું હોય નહીં બાળકમાં. હા, અને સાચા અને ખુલ્લા હૃદય ના હોય. પેલું કહેવાય છે ને, બચ્ચે મન કે સચ્ચે. હા, બચ્ચે મન કે સચ્ચે. બાળક એક એવું વ્યક્તિત્વ છે કે જે શીખનાર વ્યક્તિત્વ છે. હા, જ્ઞાન મેળવનાર વ્યક્તિત્વ છે. એટલે સુલેમાન રાજા એને બાળકના જેવો બતાવે છે કે હું તો નાનું બાળક છું પ્રભુ, મને કશું જ્ઞાન નથી. હા, એ તો શીખવાની વાત કરે છે. માથીની લખેલી સુવાર્તા 18મો અધ્યાય 1 થી 4 કલમમાં શું લખ્યું છે? શિષ્યોએ યેસુની પાસે આવીને કહ્યું કે તેણે રાજ્યમાં સૌથી મોટું કોણ? આકાશના રાજ્યમાં સૌથી મોટું કોણ? હા, શિષ્યો પ્રભુને પૂછે છે કોણ મોટું? ત્યારે પ્રભુ એક બાળકને વચ્ચે લાવીને બોલ્યા, કીધું કે હું તમને ખચિત કહું છું કે જો તમે નહીં ફરો ને બાળકોના જેવા નહીં થાવ તો આકાશના રાજ્યમાં તમે નહીં જ બેસશો. માટે જે કોઈ પોતાને આ બાળકના જેવું દીન કરશે તે જ આકાશના રાજ્યમાં સૌથી મોટું. પૃથ્વી પરની બધી શું કહેવાય, આ ડિગ્રીઓ, પદો કોઈ કામના નથી. આ તો ક્ષણિક છે. આજે હું સેક્રેટરી છું, વર્ષ પછી નહીં પણ હોઉં, એવું કઈ જરૂરી નથી. એટલે બાળકના જેવો દીન કરે છે, નમ્ર બનાવે છે પોતાની જાતને. હા, અત્યારના સમયમાં મોટા થવાની હરીફાઈ ચાલે. હા, કોણ મોટો, બરાબર, મોટા થવાની હરીફાઈ ચાલે છે. અને આ હરીફાઈમાં મોટા દેખાવા માટે આપણે એકબીજાને પાડી દેવાની કોશિશ કરીએ છીએ. હા, આપણે એકબીજાને પાડી દેવાની કોશિશ કરીએ છીએ, એકબીજાને નીચો બતાવવાની કોશિશ કરીએ છીએ. હા, કેવી રીતે એકની નજરમાં બીજો નીચો પડી જાય એને માટે આપણે કોશિશ કરીએ છીએ. આપણે આવા કાવા કરીએ છીએ. અને એટલા માટે બાળકના જેવા નમ્ર બનવાની જરૂર છે. એકબીજાનું ખરાબ બોલતા અચકાતા નથી, નિંદા કરતા અચકાતા નથી. હા, બે જણા ભેગા થાય એટલે નિંદા કોઈ ત્રીજાની વાત કરવાનું ચાલુ કરે, એટલે નિંદા કરતા આપણે અચકાતા નથી. અને આ કામમાં શેતાન એટલો બધો પાવરધો છે, હોશિયાર છે કે આપણી પાછળ પડી જાય. આપણા જો એક વખત મગજમાં વિચાર લઈ આવ્યા ને તો એ છોડશે નહીં. હા, એને એવું ખબર પડી જાય કે હવે આ ભાઈ ફસાઈ ગયો છે. નાની નાની ભૂલોને આપણે પાપ ગણતા નથી.
અને એટલા માટે આપણે ચોકન્ના રહેવાની જરૂર છે. 1 યોહાન 3 અધ્યાય અને 15મી કલમમાં શું લખે છે? જે કોઈ પોતાના ભાઈ પર દ્વેષ રાખે છે તે મનુષ્ય ઘાતક છે, અને તમે જાણો છો કે મનુષ્ય ઘાતકમાં અનંત જીવન નથી. આપણે પાપ ગણતા નથી દ્વેષને, નિંદાને. હા, છાસવારે કરી નાખીએ અને ગમે તેની નિંદા કરી નાખીએ, પણ નિંદા કરવી એ મનુષ્ય ઘાતક છે. મનુષ્ય ઘાતક એટલે ખૂન કરવું. હા, તમે નિંદા કરો છો ને તો ખૂન કરો છો. નિંદા આપણે જો કોઈની કરીએ છીએ તો આપણે એનું ખૂન કરીએ છીએ. ભલે દૈહિક રીતે ખૂન કરતા નથી, પણ આત્મિક રીતે એનું ખૂન કરીએ છીએ. અને એટલા માટે નિંદા કરવી જોઈએ નહીં. હા, અને શેતાનથી આપણે સાવધાન રહેવાનું. આપણા નિંદાનો સ્વભાવને આપણે મૂકી દેવાની જરૂર છે. હા, આપણને ખૂની સાબિત કરે છે. નિંદાનો સ્વભાવ આપણને ખૂની સાબિત કરે છે. યહૂદાનો પત્ર 1 અધ્યાય અને 10મી કલમમાં શું લખ્યું છે? તો પણ તેઓ જે વિશે કંઈ જાણતા નથી તે બાબતમાં તેઓ નિંદા કરે છે, અને બુદ્ધિહીન પશુઓની પેઠે જેને તેઓ કુદરતી રીતે સમજે છે તેમાં તેઓ પોતાને ભ્રષ્ટ કરે છે. નિંદા કરનાર ભ્રષ્ટ છે, અને કોના જેવા છે? બુદ્ધિહીન પશુ જેવા. બુદ્ધિહીન પશુ આપણે ઘણીવાર વાતમાં કહીએ બળદ જેવો છે. હા, બળદ જેવો છે. આ આપણે કહીએ છીએ બળદ સાથે સગાવીએ, બુદ્ધિહીન પશુ. બરાબર, ઘણીવાર આપણે આવું કહીએ છીએ કે બુદ્ધિનો બળદિયો છે આ તો, અને કઈ સમજણ પડતી નથી. બુદ્ધિહીન પશુ સાથે આપણે લોકોને સરખાવે છે. માટે નિંદા કરવી એ ખૂન છે. કોઈનો પણ મનમાં કોઈ પણ સ્ત્રીનો વિચાર કરીને બાઇબલમાં એવું લખ્યું છે કે તમે વ્યભિચાર કરો છો, તેમ તમે કોઈની પણ નિંદા કરો છો, તમે તેનું ખૂન કરો છો. આ વસ્તુ ધ્યાન રાખો. હા, ખૂન કરવો નહીં એવું આજ્ઞા છે. ખૂન કરવું નહીં એવી આજ્ઞા છે. એટલે કઈ ચપ્પુ લઈને ઘોસી દેવું એવું નથી. નિંદા કરો છો એ બી ખૂન જ છે. તો આપણે આજ્ઞાનું પાલન કરીએ કે જેથી આપણે પ્રભુની આગળ આપણા જીવનને ન્યાય બતાવી શકીએ. બાળકોમાં નિંદાનો સ્વભાવ નથી, માટે બાળકના દેવા થાવ. વિવેકી હૃદય સુલેમાને માંગ્યું કે મને વિવેકી હૃદય આપ, કે જેથી એ પોતાની જાતને ખાલી કરી શકે. હા, પોતાની જાતને ખાલી કરી શકે, પોતાની જાતને નમ્ર બનાવી શકે. વિવેકી હૃદય, વિવેકથી જ્ઞાન અને બુદ્ધિને કારણે કે વિવેકી હૃદય પ્રાપ્ત થાય છે. જ્ઞાન અને બુદ્ધિને કારણે વિવેકી હૃદય પ્રાપ્ત થાય છે. માટે સાવચેત થાવ, તમારો વેરી શેતાન ગાઢના સિંહની પેઠે કોઈ મળે તેને ગળી જવાને તૈયાર. લુકની લખેલી સુવાર્તા 18મો અધ્યાય 14મી કલમ, લુક 14 અને 11, માથી 23 અને 12. આ 3 કલમમાં આ પ્રમાણે લખ્યું છે, જે કોઈ પોતાને ઊંચો કરે છે તેને નીચો કરવામાં આવશે, અને જે પોતાને નીચો કરે છે તેને ઊંચો કરવામાં આવશે. હા, આપણે આપણી જાતને નીચો કરીએ. સુલેમાન રાજાએ પોતાને બાળક સમો ગણાવ્યો, અહંકાર ના કર્યો, અભિમાન ના કર્યો, અને પ્રભુ એને વિવેકી હૃદય આપ્યું. અને આપણે જોઈએ આગળ તો કેટલો બધો એને ઊંચો કર્યો. હા, કેટલો બધો. આ વિશ્વમાં કોઈની પાસે જ્ઞાન નથી એટલું જ્ઞાન એને આપવામાં આવ્યું. કોઈની પાસે સંપત્તિ નથી એટલી સંપત્તિ એને આપવામાં આવી. આ પ્રભુનો આશીર્વાદ છે, અને પ્રભુનો આશીર્વાદ લેવા માટે આપણે બાળકના જેવા નમ્ર થવાની જરૂર છે. સૌથી મોટું થવું હોય તો સેવક થવું પડે. હા, નાના થવું પડે, અને નાના થઈએ તો આપણે મોટા થઈ શકીએ. બાઇબલમાં એક પાત્ર છે, 3 યોહાન અને 9મી કલમમાં એક પાત્ર છે. હું શીખ્યો એ કે ત્યાં 3 પાત્ર છે, ગાયસ, દિયોત્રેફસ અને ડેમેત્રિયસ. આ 3 પાત્ર ત્યાં બતાવવામાં આવ્યા છે, અને આ 3 પાત્રનું વર્ણન યોહાનનો 3જો પત્ર અને 9મી કલમમાં લખ્યું છે. અને ત્યાં દિયોત્રેફસ માટે લખ્યું છે, જે તેઓમાં મુખ્ય થવા ચાહે છે તે અમારો અંગીકાર કરતો નથી. બીજા એક બાઇબલમાં શું લખ્યું છે? મેં 2-3 બાઇબલ જોયામાં એક બીજામાં લખ્યું છે, તે અભિમાન કરે છે અને પોતાને ઉચ્ચ સ્થાને મૂકે છે.
અને અમારો અંગીકાર કરતો નથી. આ યોહાન જયારે આ પત્ર લખે છે ત્યારે ચોખ્ખસ સ્પષ્ટ રૂપે કહે છે કે એ અમારો અંગીકાર કરતો નથી, દેવના લોકોનો અંગીકાર કરતો નથી, દેવના લોકની વિરુદ્ધમાં છે અને તેમનું માનતો નથી અને તે મુખ્ય થવા ચાહે. આપણે આપણી જાતને બાળક સમૂહ બનાવીએ કે જેથી આપણે સમજી શકીએ, શીખી શકીએ અને દેવના માર્ગમાં આગળ વધી શકીએ. હા, મોટા થવાની હોડ જામી છે અને એટલા માટે જો આપણે આગેવાન થવું છે તો ગ્રાસરૂટ લેવલથી કામ કરવું પડે અને દરેકને સાથે રાખીને ચાલવું પડે. હા, એકલા આગળ આગેવાની લઈ શકાય નહીં. અને પ્રભુ ઈસુએ સૌથી સારામાં સારું ઉદાહરણ, પ્રભુ ઈસુએ નમ્રતાનું ઉદાહરણ આપ્યું. હા, શિષ્યોના પગ ધોયા. હા, આપણે શું શિષ્યોના પગ ધોઈ શકીએ? શિષ્યોના પગ ધોયા પરમેશ્વરે, પ્રભુ ઈસુએ. અને સુલેમાન પોતાની સાથે પોતાની જાતને બાળક સાથે સરખાવે છે અને એ પોતે શીખી રહ્યો છે એવું બતાવે છે. કારણ કે કદાચ રાજાનો છોકરો હતો, મોરના ઈંડા ચીતરવા ના પડે. ઘણી વાર એવું થાય આપણે કે મોરના ઈંડા ચીતરવા ના પડે. રાજાનો છોકરો હતો એટલે અરે હું તો જાણું છું બધું, રાજાશાહી કેવી રીતે ચલાવી, મારા બાપ દાદા રાજા હતા, મને શું શીખવાની જરૂર છે? પણ એવું એને નહીં કર્યું. દેવની આગળ નમી ગયો અને એને શીખવાની કોશિશ કરી, ખોટી ડંફાસ મારી નહીં અને દેવની આગળ નમી ગયો અને એને શીખવાની કોશિશ. વિવેકી હૃદય એટલા માટે માંગ્યું કે તે પોતે બાળકના જેવો બની શકે. કલમ 8, અને તારા પસંદ કરેલા લોક કે જે એક એવી મહાન પ્રજા છે કે જેની ગણતરી કે સંખ્યા પુષ્કળતાને લીધે કરી શકાય નહીં, તેઓ મધ્ય તારો સેવક છે. સુલેમાન રાજાએ પ્રાર્થના કરી ત્યારે સુલેમાન રાજાએ એની પોતાને માટે પ્રાર્થના નથી કરી. આ સમજી લો, એને પોતાના માટે પ્રાર્થના નથી કરી. એની પ્રાર્થના સ્વાર્થી પ્રાર્થના નહોતી. એની પ્રાર્થના એની પ્રજાની હતી, પ્રજાને માટે હતી. દેવે જે ઇસ્રાયેલ પ્રજાના પર ઉપર એને રાજા ઠરાવ્યો હતો એ ઇસ્રાયેલ પ્રજાને માટે માંગી રહ્યો હતો. એને પોતા માટે એને કશું માંગ્યું નથી. એટલા માટે એને વિવેકી હૃદય માંગ્યું કે તે સારો ન્યાય કરી શકે, દેવની જે આજ્ઞા છે એ આજ્ઞા પાળે અને ઉત્તમ નમૂનો એ લીડર તરીકે, આગેવાન તરીકે એ પ્રજામાં ઉત્તમ નમૂનો મૂકી શકે કે જેથી લોકો એના જીવન દ્વારા, એના ઉત્તમ નમૂના દ્વારા દેવને જાણે અને દેવની પાછળ તેઓ ચાલે. અને એટલા માટે એને વિવેકી હૃદય માંગ્યું. અને આ એની સ્વાર્થી પ્રાર્થના નહોતી, લોકોને માટે પ્રાર્થના હતી. દેવના લોકોને માટે એને પ્રાર્થના કરી. પ્રભુનું વચન એ પ્રમાણે કહે છે 6 અધ્યાય ને 33 કલમ માંથી, તેના રાજ્યને શોધો એટલે સગરાવાના આપવામાં આવશે. ઓટોમેટિક બધું મળવાનું, ઓટોમેટિક. ફક્ત તેના રાજ્યને શોધો, બીજું કોઈ કામ કરવાનું નથી. તેના રાજ્યને શોધો, બધા ભૌતિકવાના તમારી પાછળ લાઈન લાગી જશે. તેથી આવશે મને ખબર નથી, પણ ઉપરવાળો જો બેઠો છે, ગમે ત્યાંથી લાવશે. ઘણા બધા દાખલા આપણે જોઈએ, ઘણા બધા દાખલા. હમણાં શુક્રવારે વચનમાં હતું, પેલા એલિયાને કાગડા દ્વારા રોટલી પૂરી પાડી. એને કીધું કે જતો રહે તું કોરિન્થ નાળામાં, જતો રહે ત્યાં કોરિન્થ નાળામાં. કાગડા દ્વારા રોટલી પૂરી પાડી. પ્રભુ વ્યવસ્થા કરે છે, પ્રભુ પર વિશ્વાસ રાખો. આપણે કોઈના પર, માણસ પર ભરોસો કરવા કરતા દેવ પર વિશ્વાસ કરવો સારો છે. દેવ પર વિશ્વાસ રાખો. ગમે તેવી મુશ્કેલી હશે, ગમે તેવા સંકટો હશે, દેવ પર ભરોસો કરો. દેવ સગળું પૂરું પાડે છે. હમણાં સંગીતાબેન રિપોર્ટ, યહોવા ઈરે, દેવ પૂરું પાડે છે. દેવ સગળું પૂરું પાડે. ફક્ત તેના માર્ગમાં ચાલવાની જરૂર છે અને વિશ્વાસ કરવાની જરૂર છે. સુલેમાન રાજાને દેવે શું આપ્યું? વિવેકી હૃદય માંગ્યું તારે, કદી ન ખૂટનાર ધન આપ્યું, બરાબર. અને વિવેકી હૃદય એ જ્ઞાન અને ડાપણ છે. એ કદી ચોરી શકતા નથી, બરાબર. એ કાટ ખાઈ શકતું નથી, એ કટાઈ જતું નથી. વેચવાથી વધે છે. ડાપણ અને જ્ઞાન વેચવાથી વધે છે. કદી કાટ ના ખાય એવું જ્ઞાન આપ્યું, એને એવી મિલકત આપી.
હા, કદી ચોર ચોરી જ ના શકે એવી મિલકત આપી અને સદાયને માટે એની પાસે રહે એવી મિલકત આપી. ભૌતિક વાના ચોરાઈ જવાની શક્યતા છે, ભૌતિક વાના ચોરાઈ જવાની શક્યતા છે. હા, અને અતિશયોક્તિને કારણે આપણને નાશમાં પણ ઘણીવાર લઈ જઈ શકે છે. આપણે પેલા ધનવાનની વાત જાણીએ છીએ, હે જીવ ખાઈ પીને આનંદ કર. હા, ખૂબ થઈ ગયું, પાક્યું, વખારો ભરી દીધી, હે જીવ ખાઈ પીને આનંદ કર. હા, પ્રભુએ ઝાટકો આલ્યો એક, આજે રાત્રે તારો જીવ લઈ લેવામાં આવશે. એક જ ઝાટકે હરકો થઈ ગયો. હા, અને એટલા માટે આપણે ચોખ્ખાવના રહેવાની જરૂર. લાજરસ અને ધનવાનની વાત. લાજરસ ક્યાં હતો? ટેબલ નીચે કકડા ખાતો હતો, અને પેલો ધનવાન મેજ પર સારું સારું જમવાનું. સ્વર્ગમાં પહોંચી ગયો લાજરસ, ઇબ્રાહિમની ગોદમાં, અને પેલો તઈ નરકમાં. અને એટલા માટે કાટ ખાય નહીં એવું જ્ઞાન, ચોર ચોરી જાય નહીં એવું જ્ઞાન, બુદ્ધિ અને ડાપણ આપણે પ્રાપ્ત કરવાની જરૂર છે. અને જ્યારે આપણે નમ્ર બની જઈએ, આપણે પ્રભુની આગળ નમી જઈએ, ત્યારે એ પરમેશ્વર આપણને એ બધું આપે છે. તેના રાજ્યને શોધો એટલે સગળાવાના તમને આપવામાં આવશે. અને ત્યાર પછી કલમ 10 અને 11, પ્રભુ તેની માંગણીની નોંધ લે છે. હા, પોતાને દીર્ઘાયુષ્ય માંગ્યું નથી, દ્રવ્ય માંગ્યું નથી, શત્રુઓના જીવ માંગ્યા નથી, પરંતુ તેના જીવન ઉપરથી આ મહાન પ્રજાને દેવની ઓળખ પ્રાપ્ત થાય માટે બુદ્ધિ જ માંગી છે. પ્રભુ એની માંગણીની નોંધ લે છે. સ્પેસિફિક અહીંયા દર્શાવવામાં આવ્યું છે કે એને બીજું કશું માંગ્યું નહીં. કોઈનો નાશ કરી દો, મારા દુશ્મનોને મારી નાખો, એવું પણ માંગ્યું નથી. હા, એને કોઈ માલ મિલકત પણ માંગી નથી. એને ખાલી સારી બુદ્ધિ માંગી છે. અને એટલા માટે પ્રભુ એની માંગણીની નોંધ લે છે અને એને વિવેકી હૃદય આપે છે. અને તેના રાજ્યને માટે એને એના પરમેશ્વરની આટલી મોટી પ્રજા હતી. હા, અહીંયા ઉપર એક કલમમાં લખ્યું છે કે તારી મહાન પ્રજાનો ન્યાય કરવા કોણ શક્તિમાન છે. હા, મૂસાએ કેટલી વાર થાકી ગયો હતો, બરાબર, અરણ્યમાં કેટલી કચકચ, અને કારણે વારંવાર પ્રભુની પાસે જઈને પ્રાર્થના કરે મૂસા, વારંવાર પ્રભુની પાસે નમી જાય અને સહાય મેળવે મૂસા. હા, પ્રભુએ બધું આપ્યું, માનના આપ્યું, મટન આપ્યું, નાકમાંથી ફૂટી જાય, લોહી ફૂટી જાય એમ મટર આલ્યું, પાણી આપ્યું, કડવા પાણીને મીઠા કરી દીધા. હા, આપણો પ્રભુ મહાન છે, આપણો પ્રભુ સર્વશક્તિમાન છે. ગમે ત્યારે તમે માંગો, રાત્રે માંગો, દિવસે માંગો, સવારમાં માંગો, ઊંઘમાં માંગો, સ્વપ્નમાં માંગો, પ્રભુ આપે, પ્રભુ આપે. પણ સાથે એ વસ્તુ ચોક્કસ છે કે પ્રભુ આપણું જીવન માંગે છે. તમારું જીવન છે તો પ્રભુ આપણી પ્રાર્થના હંમેશા સાંભળે છે અને આપણને જે કંઈ જોઈએ એ આપણી માંગણીઓને પૂરી કરે છે. આપણે માંગીએ તેના કરતાં વિશેષ આપવાને માટે તે શક્તિમાન છે. હા, ઇસ્રાયલ પ્રજાને વિરોધીઓ જે રાજાઓ હતા અરણ્યમાં, એમની સામે જીત પણ અપાવી. પેલી લડાઈ થતી હતી તો સૂરજને થંભી રાખ્યો, સૂરજને થંભાવી રાખ્યો કે મારી પ્રજા જીતે. હા, આ આપણો દેવ છે. હા, સૃષ્ટિ પર અધિકાર છે એનો, સૃષ્ટિ પર અધિકાર છે. પેલા હિજકિયા રાજાની વાત પણ છે કે 10 અંશ પાછો હટે, 10 અંશ આગળ તો જાય છાંયડો, પણ 10 અંશ પાછો હટે. પ્રભુએ 10 અંશ પાછો હટાયો એ પડછાયા. આ પ્રભુ છે આપણો. હા, પ્રભુને આપણે સામાન્ય એમાં લેવાની જરૂર નથી. પ્રભુને ચાલશે, જોઈ લઈશું, થઈ જશે. પ્લીઝ મિત્રો, આ બાબતને કરશો નહીં. અત્યારના જીવનમાં જો આપણે એમ કહીએ કે મારી પાસે જે છે તે મારી પોતાની હોશિયારીથી મેં પ્રાપ્ત કર્યું છે, હા, તો એવું માનજો કે તમે શેતાનની જાળમાં ફસાઈ ગયા છો. અત્યારે બંગલા છે, ગાડીઓ છે, ઢોરઢાક છે, ખેતીવાડી છે, પૈસો છે, બેંક બેલેન્સ છે, તમે એમ માનતા હોય કે આ બધું મેં મારી હોશિયારીથી કર્યું છે, તો તમે શેતાનની જાળમાં ફસાઈ ગયા છો એવું માની લેજો. બરાબર, શેતાન આપણને
સ્વર્ગથી દૂર રાખવાના માટે સતત કોશિશ કરે. હા, શેતાન આપણને સ્વર્ગથી, દેવના રાજ્યથી દૂર રાખવાના માટે કન્ટિન્યુઅસ કોશિશ કરે છે. અને એટલા માટે આપણે હંમેશા પૃથ્વી પર આપણે છીએ. પ્રભુએ આપણને જીવન આપ્યું છે અને આશીર્વાદી જીવન આપ્યું છે, પુષ્કળ જીવન આપ્યું છે. ત્યારે આપણે પ્રભુને પ્રાર્થના કરીએ કે દેવનું રાજ્ય લાવવાને માટે આપણા જીવનનો તે ઉપયોગ કરે. દેવનું રાજ્ય લાવવાને માટે આપણા જીવનનો તે ઉપયોગ કરે અને આપણા દ્વારા પ્રભુ દેવનું રાજ્ય, જેમ આકાશમાં દેવનું રાજ્ય છે તેમ પૃથ્વી પર દેવનું રાજ્ય સ્થાપન થાય. અને જે આપણને આજ્ઞા આપી છે પરમેશ્વરે કે જાઓ, જઈને સર્વ દેશનાઓને શિષ્ય કરો, એ આજ્ઞાનું આપણે પાલન કરીએ, પૃથ્વી પર દેવનું રાજ્ય લાવીએ અને પ્રભુ એ પ્રમાણે આપણને કરવાને માટે સહાય કરે, આપણી પ્રાર્થના સાંભળે અને તેનું રાજ્ય લાવવાને માટે આપણને કૃપા આપે. આમેન.